નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? હવે ચેપ્ટર 8મું છે હિન્દીમાં. શું નામ છે? તો કે ભરત મિલાપ. શું નામ છે? ભરત મિલાપ. એટલે રામાયણમાં તમને ખબર જ હશે કે રામ જ્યારે વનમાં ગયા હોય અને પછી ભરત એને વનમાં મળવા જાય છે ત્યારે જે ભરત મિલાપ થાય છે ને એના વિશેનો પાઠ છે. તો કે જુઓ, માતા પિતા કી આજ્ञा का पालन करने हेतु राम वन में गए थे, उसके साथ सीता भी गई. भरत को इस बात का पता चलने पर वे अयोध्या के सिंहासन पर नहीं बैठे. तो कौन बैठे थे? तो कि सिंहासन पर राम की खड़ाऊ रखकर उन्होंने सेवक की भांति राजगाद किया. इसलिए कहा है भाई वो तो ભરત જૈસા. એટલે કે ભરતને તો કાંઈ ખબર જ નહોતી એમ કે રામ જ્યારે વનમાં ગયા હતા એને બધાને શું હતું કે ભરતને રાજગાદી આપવાની હતી અને રામને વનવાસ. પણ ભરતને જ્યારે ખબર પડી ને ત્યારે એને સિંહાસનની જરૂર નહોતી એમ, પોતાને કંઈ રાજગાદી નહોતી જોતી. પણ એટલે તેના સિંહાસન ઉપર કોને રાખ્યા હતા કે રામની ખડાઓ, એટલે કે જે રામના પાદુકા હોય ને જે પગમાં પહેરતા હોય ને એ રાખી અને એને સિંહાસન પર રાખી અને પોતાને રાજગાદ કિયા હતા એમ. હવે જો પાઠના આધારે સમજીએ તો કે वन का एक भाग कुटिया के बाहर राम और सीता बैठे हुए हैं, पास ही धनुष बाण लिए लक्ष्मण खड़े हैं. હવે દ્રશ્ય પહેલું એમ, राम बोले भाई लक्ष्मण जरा देखो तो ये आवाज़ कहाँ से आ रही है. लक्ष्मण बोला इधर उधर देखकर. प्रभु सामने से कुछ लोग आते दिखाई दे रहे हैं. राम कहा कौन लोग हैं, जरा ध्यान से देखो. लक्ष्मण बोला ध्यान से देखकर अरे ये तो भरत है, साथ ही बहुत लोग हैं, हमें सावधान होना चाहिए, शायद वे लोग लड़ने के लिए आ रहे हैं. राम बोले हंसते हुए भाई लक्ष्मण तुम तो बिना बात शक करने लगते हो, इतने वर्ष साथ रहकर भी भरत को नहीं पहचाना. लक्ष्मण बोले उत्तेजित होकर पहचाना क्यों नहीं, उसी माँ का तो बेटा है जिसने वनवास दिलाया. सीता बोले इसमें बेचारे भरत का क्या दोष. लक्ष्मण बोले लीजिए सब लोग इधर ही आ रहे हैं. એટલે કે જ્યારે શું હતું કે રામ વનમાં હતા એમ તો બધા માણસોને આવતા જોયા એટલે લક્ષ્મણ કહે છે કે ઘણા બધા માણસો આપણા તરફ આવે છે એમ. એટલે રામ એને કહે છે કે જો તો કોણ છે. પછી એને બરાબર જોયું ને તો ભરત આવતો હતો એમ. એટલે એને એમ લાગ્યું, લક્ષ્મણને શું સમજાણું કે ભરત તો કાંઈક લડવા માટે જ આવતો લાગે છે, કે રામ હારે લડાઈ કરવા માટે જ આવે છે એમ. પણ રામ સમજી ગયા, એના લક્ષ્મણને કહે છે કે તું તારા ભાઈને ઓળખતો નથી એમ, આપણે કેટલા વર્ષ ભેગા રહ્યા, તો ભાઈ કેવો ભરત એવો છે? તો કે નહીં એવો નથી એમ, એમાં કાંઈ ભરતનો શું વાંક હતો, એને તો કાંઈ ખબર જ નહોતી એમ રાજગાદી લેવાની છે. હવે જુઓ દ્રશ્ય બીજું એમ, તો કે ભરત दौड़ते हुए कुटिया के निकट आते हैं, उनकी आँखों में आंसू बह रहे हैं, वे राम के चरणों में पड़ते हैं. राम भरत को उठाकर गले लगा लेते हैं. भरत बोले रोते हुए मुझे क्षमा कीजिए प्रभु, आपको वनवास दिलाने का मेरा कोई हाथ नहीं है, आप मुझसे बड़े हैं, आप ही को राजा बनना चाहिए, मैं आपको लेने आया हूँ, आप सब अयोध्या चलिए, इस नगरवासियों की यही इच्छा है, निराश न कीजिए प्रभु. એટલે ભરત શું કરવા આવ્યા હતા રામને? તો કે કેવા આવ્યા હતા એમ કે તમે હવે અમારા ભેગા જ ચલો, તમને તેડવા આવ્યા છીએ એમ, કે નગરવાસીઓ બધા છે ને તમારી જ રાહ જોવે છે એમ, હવે મને નિરાશ ન કરતા એમ. राम बोले भाई भरत मैं तुम्हारा प्रेम देखकर बहुत प्रसन्न हूँ, किंतु मैं माता पिता की आज्ञा का पालन करने के लिए वन में आया हूँ, वनवास पूरा करके ही लौटूंगा. एक नागरिक बोले नहीं प्रभु, आपको हमारे साथ चलना ही होगा, आपके बिना प्रजा दुखी है, प्रजा को सुखी रखना राजा का कर्तव्य है.
એટલે પછી ભરત કહે છે કે નહીં, કે ખૂબ જ પ્રસન્ન થઈ જાય. ભરત આવું બોલે છે ને એટલે રામને ખૂબ જ ખુશી હોય એમ કે મારો ભાઈ તો કેવો છે એમ, એને કાંઈ રાજગાદી નહોતી જોઈતી, તો મળવા આવ્યો છે ને મને તેડવા આવ્યો છે. એટલે પછી કહે છે કે હું માતા પિતાની આજ્ઞા પાળવા માટે જ અહીં વનમાં રહીશ. પછી મારું પૂરું થઈ જશે, કેટલા 14 વર્ષ હતા ને વનમાં, એ પૂરું થઈ જશે પછી હું ઘરે આવતો રહીશ પાછો. તો એમાંથી એક નાગરિક બોલ્યો એમ કે ન પ્રભુ, કે તમે અમારી સાથે જ ચલો એમ, કે તમારું કામ શું છે, રાજાનું કામ શું હોય કે પ્રજાને ખુશી કરવાનું છે. तो राम बोले, नगरजनों, इस समय माता पिता की आज्ञा का पालन करना मेरा सबसे बड़ा कर्तव्य है. भरत मेरा भाई है. जब तक मैं वनवास पूरा करके न लौटूं तब तक भाई भरत आप सबके सुख दुख का ध्यान रखेगा. आप उसे राजा माने, ये मेरा आदेश है. भरत बोले कुछ सोचकर, अच्छा प्रभु, जैसी आपकी आज्ञा, पर मेरी एक विनती है, उसे स्वीकार करे. રામ બોલે, બોલો ક્યાં ચાહતે હો. એટલે પછી રામે નગરજનોને કીધું એમ કે હું મારા માતા પિતાની આજ્ઞાનું પાલન કરવાનું મારું મોટું ધર્મ માનીશ. એટલે ભરત જ મારી જગ્યાએ બધું સંભાળશે એમ, કે બધા તમારા બધા સુખ દુઃખનું ધ્યાન મારો ભાઈ ભરત જ બધું રાખશે એમ. તો ભરત બોલે, મુझे आप अपने पाँव की खड़ाऊ दे दो. तो राम बोले, खड़ाऊ खड़ाऊ क्यों क्या करेंगे. એટલે કે ખડાવ એટલે કે લકડી કી પાદુકા, જે પગમાં રાખે છે ને, જો ચિત્રમાં તમને બતાવેલું છે કે પગની અંદર તમે ક્યારેક જોઈ હશે ટીવીમાં કે ક્યારેક દેખાતું હશે કે જે સાધુ મહારાજ હોય ને એવું લાકડાની પાદુકા એમ કે પગમાં પહેરેલા હોય છે. તો એ રામે પહેર્યા હતા ને, એ એમ કહે છે કે તમે મને તમારી ખડાવ આપો એમ. ભરત બોલે, ઇન્હે સિંહાસન પર રખકર આપકે लौटने तक सेवक की तरह राजकाज करूँगा. भरत का प्रेम देखकर राम सीता लक्ष्मण गदगद हो जाते हैं. रामचंद्र आगे बढ़कर भरत को गले लगाते हैं. खड़ाव लेकर भरत तथा नगरजन राम और भरत की जय बोलते हुए विदा लेते हैं. એટલે બધું સરસ મજાની બધી વાતચીત કરી, મળી લીધું. પછી જ્યારે રામની જે ઓલી છે ને ખડાવ, એ લઈને પછી ભરત તો પાછા નગરજનો સાથે ક્યાં જાય છે, તો પોતાના ઘરે પાછા વયા જાય છે એમ. રાજગાદી કે મારે નથી જોતી, પણ જ્યાં સુધી રામ નહીં આવે ત્યાં સુધી હું રામની જગ્યાએ બધું સંભાળી લઈશ. હવે તમારે આ પાઠના આધારે જે આઈડિયલમાં પ્રશ્ન જવાબ આવશે ને, એ જ્યારે પછીના લેક્ચરમાં સમજાવીશ. ત્યાં સુધીમાં તમારે પાઠ પૂરેપૂરો યાદ રહી જવો જોઈએ કે એમાં શું શું આવ્યું હતું.